ટેસ્ટ ટ્યુબ બેબી આ નામ સાંભળીને કદાચ તમને થોડી નવાઈ લાગે, પણ હકીકતમાં આ એકદમ સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મેડિકલ ભાષામાં આને IVF કહેવાય છે, એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સરળ ભાષામાં કહું તો આ પ્રક્રિયામાં બાળકનું ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન માતાના શરીરની બહાર એક લેબોરેટરીમાં કરવામાં આવે છે. બસ એટલે જ તેને લોકો ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખે છે. ચાલો આ પ્રોસેસને 5 સરળ સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1. એગ કલેક્શન. સૌથી પહેલા સ્ત્રીને દવાઓ આપીને તેમના અંડાશયમાંથી સ્વસ્થ અંડકોષ લેવામાં આવે છે. સ્ટેપ 2. સ્પર્મ કલેક્શન. તે જ સમયે પુરુષ પાર્ટનર પાસેથી સ્વસ્થ શુક્રાણુ એટલે કે સ્પર્મ કલેક્ટ કરવામાં આવે છે. સ્ટેપ 3. ફર્ટિલાઇઝેશન. હવે લેબની એક ડિશમાં આ અંડકોષ અને શુક્રાણુને એકસાથે રાખવામાં આવે છે, જેથી તેમનું કુદરતી રીતે ફલન થઈ શકે. સ્ટેપ 4. એમ્બ્રિયો કલ્ચર. ફલિત થયેલું આ ઈંડું હવે એમ્બ્રિયો બની જાય છે. તેને લેબમાં 3 થી 5 દિવસ સુધી ખાસ દેખરેખ હેઠળ વિકસાવવામાં આવે છે. સ્ટેપ 5. ટ્રાન્સફર. છેલ્લે તૈયાર થયેલા આ સ્વસ્થ એમ્બ્રિયોને ડૉક્ટર ખૂબ જ સાવચેતીથી માતાના ગર્ભાશયમાં મૂકે છે. જ્યારે આ એમ્બ્રિયો ગર્ભાશયની દિવાલ સાથે સફળતાપૂર્વક જોડાય છે, ત્યારે પ્રેગ્નન્સીની શરૂઆત થાય છે. અને ખાસ વાત, ટેસ્ટ ટ્યુબ બેબી એ સંપૂર્ણપણે નોર્મલ બાળક જ હોય છે. ફરક માત્ર એટલો છે કે તેની શરૂઆત લેબમાં થાય છે, પણ તેનો વિકાસ તો માતાના ગર્ભમાં જ થાય છે. વિજ્ઞાનની અદ્ભુત ભેટ આજે લાખો દંપતીઓનું પરિવારનું સપનું પૂરું કરી રહી છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પીશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. ફરી મળીશું એક નવી મજાની વાત સાથે. જય વિજ્ઞાન.